બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત બોટાદના કુલ 11 વોર્ડમાં 96 મતદાન મથકો ઉપર આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આજે ડિસ્પેચિંગ સ્થળેથી મોડલ સ્કૂલ ખાતેથી પોલિંગ સ્ટાફ અને પોલીસ જવાનો સહિત આજે પોલિંગ સ્ટાફ જે તે બૂથ ઉપર પહોંચશે. કુલ 11 રૂટ છે. દરેક રૂટ ઉપર દરેક બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક બસ સાથે એક હથિયારધારી પોલીસ બંદોબસ્ત દરેક પોલિંગ સ્ટાફને જે તે બૂથ ઉપર પહોંચાડશે. પોલિંગ સ્ટાફમાં કુલ 580 પોલિંગ સ્ટાફ છે. પોલીસ સ્ટાફમાં 163ની પોલીસ સ્ટાફની ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. 11 ઝોનલ અને 11 મદદનીશ ઝોનલ નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વ્યવસ્થાના ભાગરૂપે ઉનાળાને ધ્યાનમાં રાખીને આપણે દરેક બૂથ ઉપર છાંયડો અને મંડપના ગાળાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં આપણે એક મેડિકલ મોબાઈલ વાન દરેક બૂથ ઉપર મતદાનના દિવસે અને આજના દિવસે પણ ફરતી રાખીશું, જેથી કરી અને મતદારોને અને પોલિંગ સ્ટાફને પણ ગરમીના કારણે કોઈ પ્રશ્ન થાય તો તરત જ એમને તાત્કાલિક સારવાર મળી રહે. અને વધુમાં અત્રેથી પણ પોલિંગ સ્ટાફને અમે મેડિકલ કિટનું પણ વધારાનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક PSL ઉપર નગરપાલિકા સામાન્ય ચૂંટણીને લઈને મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તેની સમજ માટે અમે એક EVM નિદર્શન બોર્ડ લગાવ્યા છે, જેથી કરીને મતદારો ચોઈસ કરી અને મતદાન કેવી રીતે કરવું અને રજિસ્ટર કેવી રીતે કરવો એમનો વોટ એ સારી રીતે સમજી શકે. બોટાદ નગરપાલિકામાં આપણે 15 સંવેદનશીલ મતદાન મથકો છે. દરેક સંવેદનશીલ જે PSL છે એટલે કે પોલિંગ સ્ટેશન લોકેશન, ત્યાં અમે પૂરતો પોલીસ બંદોબસ્ત અને એની સાથે એક વિડીયોગ્રાફરની વ્યવસ્થા કરી છે.